સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. બે દિવસથી સરસ કથા વાર્તાનો લાભ મળી રહ્યો છે. હું માંથી તું તરફની યાત્રા સંતો સેવકો કરાવી રહ્યા છે. સવારની સેશન, સંવાદની સેશનથી આનંદ સાથે સમજણ પણ આપણને મળી. સ્વામીજી હુંમાંથી તુની યાત્રા કઈ રીતે કરતા હતા. ગુણાતીત પુરુષો ગુણાત્મકની વાત હરિશરણ સ્વામી આપણને કરી. એ પુરુષના જીવન તરફ નજર ખરેખર હોય તો આપણી આત્મા હસતા રમતા હુંમાંથી તું તરફ થયા કરે. ગુણાતન સ્વામીએ 200 જણને બ્રહ્મવિદ્યા ભણાવેલી. બ્રહ્મવિદ્યા એટલે શું? બેન કથા વાર્તા નથી કર્યો. આવી શિબિરો નથી કરી. સ્વામીજી કહેતા કે યોગી મહારાજ અમને કોઈ દિવસ એ રીતે કથા નથી કરી. હાલતા ચાલતા એક બે વાક્ય કહી દે. એ વાક્યને અમે અમારા જીવનમાં ધ્યેય બનાવ્યું અને અમે અમારી યાત્રા એ રીતે કરીશ. બ્રહ્મવિદ્યાના ક્લાસ ના હોય અને પિરિયડ ના હોય. પ્રસંગે કેમ જીવવું, કેમ વર્તવું એ પ્રસંગે જ ખ્યાલ આવે. ગુણાતા છે 200 જણને બ્રહ્મવિદ્યા ભણાવેલી. પ્રભુના બળે કેમ જીવવું એ પડે 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 શીખવાડતા હતા. એક દરબારનો દીકરો હતો. સ્વામીના દર્શન કરવા આવ્યો. સ્વામી પૂછ્યું શું કરો છો? એક તો ભણવાનું એટલું બધું નહોતું. ભણવાનું સિસ્ટમ નહોતી એટલી બધી. ભણે 2-4 ધોરણ કરે ભણતા હશે. ઘરે કંઈ ના હોય એટલે આટલા ફેરાના આશીર્વાદ હોય. શું હોય? આટલા ફેરાને આશીર્વાદ હોય.
તમે કહ્યું શું કરો છો? કાંઈ ના કરતો તો મંદિર આવી જાઓ કે. હા સ્વામી. પછી ઘેરે મમ્મી પપ્પાને, મા બાપ કે જમાન મમ્મી પપ્પા તો બોલતા થયા આવડે. મા બાપને પૂછી આવો. સ્વામી કોઈ આવી જાવ એટલે ઘેરે ના ગયો. બે દિવસ ટાઈમ પાસ કરો, પછી આવી ગયો મંદિર. પૂછે તો કે હા. સારું કે ગૌશાળાની સેવામાં લાગી જાઓ. કઈ સેવામાં? ગૌશાળાની. દરબારનો દીકરો તો કોઈ દિવસ કામ કરેલું નહીં. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. ગણતર સમયે લગાડી દે ગૌશાળાની સેવામાં. જાય અવારનવાર પૂછે શું ચાલે છે, સેવા કેવી ચાલે છે. એકાદ બે વાક્ય કહીને પાછા આવે. એકવાર કહ્યું કે ઠાકોરજીનું દૂધ વધારે આવે એના માટે આપણે ગાયોનું જતન કરવાનું. ઠાકોરજીને દૂધ વધારે મળે એ માટે ગાયોનું જતન કરવાનું. એટલું કહીને પાછા આવી જાય. બીજે દિવસ ગયા હોય તો કઈ આવે કે બધાને મેળવીને આપણે કામ લેવું. શું કહે? બધાને મેળવીને કામ લેવું. ધીરે 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 છોકરાને ભક્તિ માર્ગની ક્રિયામાં ટ્રેન કરે. સરસ ગાયની સેવા સરસ થતી હતી. પછી કે ફરી જાય ત્યારે કે નવરો પડે ઠાકોરજીની આરતી ધૂન સભામાં પહોંચી જવું. કે નવું એક 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 લેસન આપતા જાય. છોકરો ગાયની સેવા કરે, ફ્રી પડે ત્યારે મંદિર આવે, ઠાકોરજીની આરતી કરે, પ્રદક્ષિણા કરે, ધૂન કરે. સભાનો ટાઈમ હોય તો સભા બેસે. પછી પરવાર એટલે સીધો જ ગૌશાળા. પથારી ત્યાં જ કરે. સુવાનું ગૌશાળામાં. એટલો બધો રસરૂપ થઈ ગયો. ગૌશાળાના જે ગોવાળો જે બધા હતા એના પણ દિલમાં દીકરો વસી ગયો. ગાયોને પણ એની સાથે લગાવ થઈ ગયેલો. એ ટાઈપની સેવા ભક્તિ એની હતી. થોડા દિવસ થયા, 6 મહિના વર્ષ થયું હશે. ગણતર સમય કહ્યું આપણે એક સંતની સેવા કરવા જવાનું છે. એને સંસ્કૃતનો અભ્યાસ કરવાનો છે. તારી એની સેવા કરવાની છે. એને મન તો ગૌશાળા હોય કે સંતની સેવા હોય. સ્વામીનું વચન એ જ એના માટે સર્વસ્વ હતું. એટલે સ્વામીએ કહ્યું એ તૈયાર થઈ ગયો. એ ગાડીઓ નહોતી.
ચાલતા જવાનું. એ સંત રે ગઢડા, જુનાગઢથી ગઢડા ચાલતા જવાનું. પહોંચી ગયો, સેવામાં લાગી ગયો. જેવી ભક્તિભાવથી ગૌશાળાની સેવા કરતો હતો, એવી જ ભક્તિભાવથી, વિશેષ ભક્તિભાવથી સંતની સેવા કરવા લાગ્યો. પોતાનું કોઈ રિઝર્વેશન નહોતું. આપણને કોઈ જગ્યાએ મૂક્યા હોય, ત્યાં જલપ થઈ ગયું હોય, પછી ચેન્જ કરવાનું થાય, મન મૂંઝાય. શું મૂંઝાય? મન મૂંઝાય. પણ જેની નજર કેવળ તું રાજી થા તરફ હોય, કોના તરફ? કેવળ તું રાજી થા એ તરફ જે નજર હોય, એનું મન વાઇબ્રેટ ના થાય. દીકરો તો સંતની સેવામાં લાગી ગયો, વ્યવસ્થિત સેવા કરે, ખડે પગે ઊભો રહે. શિયાળાની સિઝન આવી. એને ગરમ પાણી નવડાવ્યા સંતને. ભણવા બેઠા હોય ત્યારે કઈ જોઈતું કરતું આપી આવે. કંઈક બીમાર હશે સાધુ, રોજ કરતાં ટેમ્પરેચર થોડું વધારે ગરમ પાણીનું જોતું હશે. આને ખબર નહીં, રેગ્યુલર જે પાણી આપતા હોય એ પ્રમાણે પાણી આપ્યું. સાધુ ગરમ થઈ ગયા. અને થયું કે આવા અડબંગ સાધુ સેવકોને સાંઈ કેમ મોકલતા હશે. ચિઠ્ઠી લખી ગુણાતાન સ્વામી પર. કે ચિઠ્ઠી લખીને છોકરાને મોકલે, તું જા સ્વામીને ચિઠ્ઠી આપી આવજે. એને કશું ના કીધું, ચિઠ્ઠી લઈને ગયો. ચાલતા જવાનું. 10 દિવસે પહોંચ્યો છે. સાંજનો સમય પહોંચ્યો એટલે ચિઠ્ઠી આપી ગુણાતાન સ્વામીને. વાંચી કે આવા અડબંગ સેવકોને મારી સેવામાં ના મોકલશો. કંઈક ભક્તિની સૂઝ હોય એવાને મોકલજો. ગુણાતાન સ્વામીએ ચિઠ્ઠી વાંચી. પછી પેલા દીકરાને કહ્યું, તે વાંચી ચિઠ્ઠી? ના સ્વામીજી. તો કે વાંચ. એને વંચાવડાઈ. પછી કે સારું, આપણે આપણી ગૌશાળાની સામે લાગી જાવ. શું કહ્યું? આપણે આપણી ગૌશાળાની સામે લાગી જાવ. પાછો ગૌશાળાની સામે લાગી. બીજા સેવકને ત્યાં કર્યો કે તું આ સાધુની સામે પૂછી રાખે. એ ત્યાં સેવામાં ગયો. સ્વામી કહ્યું કે સંતની સેવા કરતા ટાઈમ હોય તો મંદિરની બીજી ક્રિયાઓની સેવામાં આપણે જવાનું, નવરા રહેવાનું નહીં. તે સેવકને
શિખામણ આપીને મોકલે. તો છોકરો સેવા કરે, સાધુની સેવામાં રંચ માત્ર ખોટ ના આવવા દે, ભક્તિભાવથી સેવા કરે. બીજા સેવા કરીએ બી. પેલા સાધુને એવું કે મારી સેવામાં આવ્યો છે તો મારી જોડે જ રહેવો જોઈએ, અહીંથી જવો જોઈએ નહીં. થોડા દિવસ ત્યાં મહિનો થયો હશે અને ફરી ચિઠ્ઠી લખી. પેલા છોકરાને કહી જા, ચિઠ્ઠી આપ્યો હતું કે ચિઠ્ઠીમાં લખ્યું કે આવા બે વફા, જે વફાદાર ના હોય, કોની સેવા કરી છે એનું ભાન ના હોય, એવા સૌ કોઈ ના મોકલશો. પછી એમાં લખેલ પેલો આગળ જે સેવક મોકલો તો એને પાછો મોકલી આપો. શું કહ્યું? એના કરતાં પેલો સારો હતો. પેલો ચિઠ્ઠી લઈને દીકરો ગયો. ગુણાતાન સાહેબ વાંચી, મનમાં હસ્યા. પછી ગૌશાળામાં બી જે દીકરો હતો એને બોલાયો કે પેલા ભક્તિ વગરનું સર્ટિફિકેટ મળ્યું કે આ દીકરાને બે વફાનું સર્ટિફિકેટ મળ્યું. હવે બીજું સર્ટિફિકેટ લેવા માટે તારે જવાનું છે કે શું કહ્યું? બીજું સર્ટિફિકેટ લેવા તારે જવાનું. જી સ્વામીજી સરળ, પોતાનું કોઈ રિઝર્વેશન નહીં. સ્વામી કીધું એટલે ફરી પહોંચી ગયા. એટલે એને ફરી પહોંચી ગયા, વ્યવસ્થિત સેવા ચાલુ કરી દીધી. બધું જ પાણી માગે અને દૂધ આપે એવી સેવા દીકરો કરતો હતો. સાધુનું જે થવાનું થયું, પણ દીકરાના દિલમાં સ્વામી વિસરી ગયા. એને બી અહંકાર તો હશે. આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠાડીને બેસાડે તોય થઈ જાય કે આ કંઈ ઊભા કર્યા. આટલી સરસ સેવા કરવા છતાં એની ઉપેક્ષા થતી હોય, છતાં એ મીઠાશ ના જાય, એ ભક્તિ ના જાય, એ રાજ્યકરણ ભાવનામાં ઓટ ના આવે, એ છે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મયાઈ સ્વામી આપણને નિરંતર બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવે છે. સવારે બ્રહ્મનું દર્શન કરાવ્યું. બ્રહ્મયાઈ છે, બ્રહ્મા આપણને રાસ્તા કર્યા. એક બાજુ એની સુપ્રીમસીનું દર્શન કરાવ્યું. ગુણાતાન સ્વામી સુપ્રીમસી, યોગીજ મહારાજની સુપ્રીમસી, સ્વામીજીની સુપ્રીમસી. પેરેલાલ એના દાસત્વનું દર્શન કરાવ્યું. આટલી તાકાત, આટલું ઐશ્વર્ય હોય ને દાસના દાસ થઈને જીવન થાય તો પોતાના સામર્થ્યનો પણ જાણપણું ન હોય એ રીતે સ્વામીજી જીવ્યા છે.
આપણા બધાની આગળ હમણાં વિડીયો ક્લિપનું દર્શન કરાવ્યું. કયા કક્ષાએ સ્વામીજી આપણા લેવલ કરતાં પણ નીચે આવીને સ્વામીજી આપણને હેત થાય, એની સાથેની પ્રીતિ થાય, એના માટે એ આપણા લેવલ કરતાં પણ નીચે આવ્યા છે. સ્વામીજી બાપા સાથે હતા. સ્વામી ધૈર્યની ક્લિયરિટી આપણને ખબર છે. સવારે પેલો સંવાદની વાત આવી, વર્લ્ડ બેસ્ટ બ્યુટીનો પ્રસંગ કોઈ આપણને કહ્યો. એની વ્યવસ્થા બધી કરી, પણ જ્યારે મળવા જવાનું થયું ત્યારે એની સાથે આંખથી આંખ મિલાઈને વાત નથી કરી. સ્પષ્ટ કહી દીધું કે આ આંખ ભગવાનની છે, તારા માટે નથી. બહુ અઘરું છે. સ્વધર્મમાં જે દ્રઢતા, સ્વામીજી સારધારી રીતે જીવ્યા. સ્વામીજી જ્યારે બાપા સાથે સહમત હતા, યુગમાં ત્યારે પોસ્ટની સેવા નહોતી વખતે, એટલે રાજકોટથી જે શેઠિયાઓ આવે એને જમવા માટે એના ઉતારે થાળ પહોંચાડવા પડે. ક્યાં? એમના ઉતારે. એટલે સ્વામીજીએ નક્કી કરેલું કે સધર્મે કરીને ક્યારેય કોઈ આંગળી ચીંધી જાય એવું આપણું જીવન રાખવું નથી. પહેલે કીધું સ્વામી ઘેરે હતા ત્યારે પોતાના 5 બહેનો હતા. બહેનો સાથે પણ સેમ બ્લડ, ક્યારે આંખથી આંખ મિલાવીને જોયું નથી. આપણા એસી છે એ સ્વામીજીના સગા ભાણા થાય, બેનના દીકરા થાય, સુરસ અંકલ. એમની મધર સામે પણ સ્વામી આંખથી આંખ મિલાવીને કોઈ જોયું નથી. તો બહાર તો શું જુએ? કોઈ દી જુએ નહીં. એટલે બાપાએ આજ્ઞા કરી કે શેઠિયાઓ આવે એને આપણે ઉતારે થાળ પહોંચાડવાનું. મેં નક્કી કર્યું હતું કે યોગી મહારાજ સિવાય કોઈને રાજી કરવા નથી. બસ એક તું રાજી થા. કેવું ધ્યેય હતું? બસ એક તું રાજી થા. એ ધ્યેયથી સ્વામીજી જીવતા હતા. એટલે થાળ આપવા જાય, મૂકીને પાછા આવી જાય, જમી લે પછી પાછા લેવા જાય. પરિવારમાં તો ભાઈઓ હોય ને બહેનો હોય, બધા જ હોય, દીકરીઓ હોય, બધું હોય. પછી નારાયણભાઈ શેઠ હોય કે ગીધુભાઈ શેઠ હોય, એ બાબત જુએ, વિચારે કે છોકરો આવે છે, અમારું જમવાનું લાવે છે, પાણી લાવે, છાશ લાવે, પાન લાવે, બધું આપી જાય છે, પણ આંખ ઊંચી કરીને જોતો નથી. આંખ ઊંચી કરીને જોતો નથી. એટલે રોજ એ રીતે સેવા કરે. પછી બાપા એક દિવસ રાજકોટ ગયેલા, જે શેઠને ઘેર સ્વામી ગયા, તો શેઠે બાપાને કહ્યું, બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે. એટલે સ્વામીજી બાપા સાથે બેઠા હતા નીચે. સ્વામીજી ઊભા થતા હતા.
બાપા કે બેહો ને ગુરુ. પછી પેલા શેઠને પૂછ્યું કે દીકરો બેસે તો વાંધો નથી ને કે. પેલા શેઠે કહ્યું કે બાપા મારે એની જ ખાનગી કરવી છે કે. શું કે આપણને થાય કે આપણી ખાનગી શું છે, ફરિયાદ હશે, થાય કે નહીં તરત. બાપાએ કીધું એટલે સ્વામીજી બેઠા. પેલા શેઠે બાપાને પ્રાર્થના કરી કે બાપા આવા 5 દીકરાઓ મંદિરમાં રાખો કે. કેવા? આવા 5 દીકરાઓ મંદિરમાં રાખો તો કોઈ સાધુની જરૂર ના પડે કે. પછી બાપાએ કહ્યું આટલા બધા સંતો છે ને કે ત્યારે શેઠે કહ્યું કે બાપા અમે જ્યારે જ્યારે આવીએ છીએ, અમારો પરિવાર છે, ઘડિયાનો પરિવાર છે કે 3-4 પરિવારનું નામ દીધા. જ્યારે જ્યારે આવીએ ત્યારે દીકરો અમને જમાડવા માટે થાળ લઈને અમારા રૂમ પર આવે છે. હું આ 4થી 5મી વખત આવ્યો કે જેટલી વખત આવ્યો મારી સાથે વાત કરે. અમારી કોઈ બેન દીકરી અમે નજર પણ જવા દેતા નથી. આ સ્વધર્મયુક્ત જીવન જીવનારા દીકરાઓ હોય આપણું કેટલું બધું શોભી જાય કે. શું કે આવા સ્વધર્મયુક્ત જીવન જીવનારા દીકરા તો આપણું કેટલું બધું શોભી જાય કે. પછી વાત સાંભળી બાપા સમજીને ભેટી પડ્યા. બાપાનો તો ગૌરવ, પોતાના દીકરા માટે કોઈ વાત કરતા આનંદ થાય. બાપા ભેટી પડ્યા. પછી બાપાએ પેલા શેઠને કહ્યું કે તમે અદાની દેરી જઈને પ્રાર્થના કરો કે આવા 5 દીકરા આપણને મળે. હું શાસ્ત્રી મહારાજને દેરી પ્રાર્થના કરો કે મહારાજ આપણને 5 દીકરાઓ અપાવે. પણ સ્વામીજીનું જીવન કેવું છે એ બાપના આપણે દીકરાઓ છે. એના જેવું આપણે થવું છે. બસ હુંમાંથી તુંમાં જવાની યાત્રા તો બહુ ઊંચી છે. એ બી કરવાની છે. એ આપણું અંતિમ ગોલ છે. પણ એમાં જવા માટે પેલો સ્ટેપિંગ સ્ટોન છે સ્વધર્મ. શું છે? સ્ટેપિંગ સ્ટોન. પહેલું સ્ટેપ. સ્વામીજી વર્ષોથી આપણને ગોઠાવે છે. આજથી નહીં, વર્ષોથી. પ્રથમ 16-18, પ્રથમ 16-18, પ્રથમ 16-18. સમજી પોતે જીવન જીવીને બતાવ્યું. એને હાસ કરાવી છે. સ્વામીજી બાપાને હાસ કરાવી. સ્વામીજીએ બાપાને હાસ કરાવી. આપણે સ્વામીજીને હાસ કરાવી છે. તો આજે એના દીકરા થવું છે અને અહીં હાસ કરાવી. તો એને જે ગમે છે એ આપણું ગમતું થવું જોઈએ. એને સ્વધર્મ ગમે છે. ભેગાડીને આત્મીયતાથી જીવવાનું ગમે છે. એને નમી જવાનું ગમે છે. પોતાના અસ્તિત્વથી બહાર આવી અને ભક્તોમાં ખોવાઈ જવાનું ગમે છે. આપણી સ્ટેપિંગ સ્ટોન છે સ્વધર્મ. તો એમાં જાગૃતતા રાખવાની. સ્વધર્મ કરીને ક્યારેય નાપાસ થવું નથી. આપણી આંખ એ આપણી નથી. આપણી આંખ આપણી નથી. આપણી આંખમાં જોનાર સ્વામીજી છે. કોણ છે? સ્વામીજી છે. તો સ્વામીજી શું જુએ એટલો વિચાર કરવાનો.
પ્રસંગ તો આપણે બધાને કહીએ છીએ કે રૂપ સુંદરી તરફ નજર જવા દીધી નથી. વર્લ્ડ બેસ્ટ બ્યુટી, વર્લ્ડ બેસ્ટ, એથી કોઈ સૌંદર્યવાન હોય જ નહીં. તો એને જો તરફ નજર ના જતા કઠપૂતળી રમકડા જે ફરતા હોય એમાં નજર જવી ના જોઈએ. સત્સંગમાં પણ કોઈ બેન દીકરી સાથે આંખથી આંખ મિલાવાની વાત નહીં કરવાની. સત્સંગમાં હરિભક્તો મહિમા છે રસપરસ, પણ આંખથી આંખ મિલાવાની વાત નહીં કરવાની. આપણે સ્વધર્મમાં નથી આવતું. સ્વામીજી પોતાની સગી બેન સાથે આંખ મિલાઈને જો વાત ન કરતા હોય, કોણ સગી બેન હોય એની સાથે પણ આંખ મિલાઈને જો વાત ન કરી હોય તો આપણને કોઈ સાથે, અમારા એક ડૉક્ટર છે અશોકભાઈ, વર્ષોથી અમારી સંતોની સેવા ભક્તિ કરે છે, ફેમિલી ડૉક્ટર છે મારા. સોખડામાં એનું દવાખાનું હતું. મંદિરે સેવા કરવા આવે, પેલી સેવા પછી પોતાનું ઘરનું દવાખાનું પછી ચલાવે. વચ્ચેના પિરિયડમાં ટાઈમ હોય તો એ પોતાનું દવાખાનું ચલાવે. એને એક દીકરી, દીકરો નથી. સ્ટડી કરે, ભણતી હતી દીકરી. સ્કૂલમાં ભણતા એટલે ઉંમર કેટલી હોય, કોલેજમાં હોય તો ઉંમર હોય, સ્કૂલમાં ભણતા હોય તો કેટલી ઉંમર હોય. ડૉક્ટર પોતે ડૉક્ટર, એના મિસિસ પણ ડૉક્ટર. ઘરે આવ્યા, મિસિસ કંઈક બહાર ગયા હતા. ઘરમાં દીકરી એકલી હતી. ઘરમાં જોયું દીકરી એકલી. નીચે એનું ક્લિનિક, ઉપરથી સીધા નીચે આવી ગયા, ક્લિનિક ખોલીને બેસી ગયા. જ્યાં સુધી એમના મિસિસ ન આવ્યા ત્યાં સુધી એ ક્લિનિકમાં બેઠા. દીકરી નાનીથી મોટી નહોતી, પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે મા બેન દીકરી સાથે પણ એકાંતમાં નહીં રહેવું. એ સ્વધર્મ સ્વામીજી ડૉક્ટર દીકરી તો અત્યારે પરણી ગઈ છે, અમેરિકા છે, પણ કેવો સ્વધર્મ સાઉન્ડ છે. આ સ્વધર્મ છે આપણું પ્રભુ સાથેનો સંબંધ બાંધવા માટેનો. આપણું સ્ટેપિંગ સ્ટોન છે, સ્પિરિચ્યુઆલિટીનું સ્ટેપિંગ સ્ટોન છે. એ ના હોય, ઇમારત ગમે એટલી મોટી હોય, ક્યારે પડી જાય કંઈ નક્કી નહીં. એટલે આપણે બધાએ સરસ સ્વધર્મયુક્ત જીવન જીવી ધીરે 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 ભૂલકોની યાત્રા આપણે કરવી છે. ધ્યેય છે આપણું હુંમાંથી તુમાં જવાનું, દાસના દાસ થવાનું, નિમિત્ત સેવા ભક્તિ કરવાની આપણું ધ્યેય છે. પણ બેઝ પેલો જોઈએ. તો એવા સરસ મજબૂત બેઝ બાંધી અને છેલ્લું ધ્યેય હુંમાંથી તુમાં જવાની યાત્રા, એ તરફ નિરંતર આપણે આપણી યાત્રા ચલાવતા રહીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહેજાનંદ સ્વામી મહારાજ.